નમસ્કાર બાળ મિત્રો, આપ સર્વે બાળ મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર. તો તમામ મિત્રો સૌપ્રથમ વિડીયો જોઈ રહ્યા હોય એ તમામ મિત્રો વિડીયોને લાઈક કરો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો. તો બાળ મિત્રો, આજે આપણે ભણવાના છીએ ઈંટોની ઇમારત. તો ઈંટોની ઇમારતની અંદર આપણે સ્વ અધ્યયન પોથીની અંદર સોલ્યુશન કરવાના છીએ. તો બાળ મિત્રો, વિડીયો તમારા લાસ્ટ સુધી જોવાનો છે. નીચેના આકારો ધ્યાનથી જુઓ અને પ્રશ્નોના જવાબ આપો. પ્રશ્ન નંબર 1 છે, ચિત્રમાં જોવા મળતા પાસા વડે તમે કઈ રમત રમો છો? એ ચિત્ર તમે જોઈ શકો છો. એની અંદર મિત્રો તમે કઈ રમત રમો છો? તો આપણે બાળકો સાપ સીડી રમતા હોય છે, સાપ સીડી અને લૂડો રમતા હોય છે. ત્યારે પાસાને કુલ કેટલી બાજુ? આ પાસો છે એને મિત્રો કેટલી બાજુઓ છે? 1 2 3 4 5 અને 6. કેટલી બાજુ હોય પાસાને? 6 બાજુ હોય. કેટલી બાજુ હોય? 6 બાજુ હોય છે. ત્યારબાદ પાસાની બાજુના આકાર કેવા હોય છે? કે પાસાની બાજુનો આકાર કેવો છે? તો કેવો છે બાળ મિત્રો? ચોરસ છે. કેવો છે? ચોરસ છે. ત્યારબાદ આપેલ ઈંટના ચિત્રને ધ્યાનથી જુઓ અને બાળ મિત્રો પ્રશ્નોના જવાબ આપો. ઈંટનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે? તો ઈંટનો ઉપયોગ મકાન બનાવવા થાય છે. જો તમારે મકાન બનાવવું હોય તો બાળ મિત્રો શું જોઈએ? ઈંટો જોઈએ. ઈંટને કુલ કેટલી બાજુ હોય છે? તો ઈંટને બાળ મિત્રો કેટલી બાજુ હોય છે? 6 બાજુ હોય છે. ઈંટને કુલ કેટલી ચોરસ બાજુ હોય છે? તો ઈંટને એક બાળ મિત્ર આ બાજુ ચોરસ હોય છે, એક બાળ મિત્રો આ બાજુ ચોરસ હોય છે. તો ઈંટને બાળ મિત્રો 2 બાજુ ચોરસ હોય છે. ઈંટને કુલ કેટલી લંબચોરસ બાજુ હોય છે? તો ઈંટને 1 2 3 અને 4. 4 બાજુ કેવી હોય છે? લંબચોરસ હોય છે. ઈંટને કુલ કેટલી કિનારી હોય છે બાળ મિત્રો? તો ઈંટને કુલ 12 કિનારી હોય છે. એટલે કે 12 ધાર હોય છે. કિનારી એટલે બાળ મિત્રો ધાર કહેવાય. તો નેક્સ્ટ, નીચેના ચિત્રમાં આપેલી પેટર્નમાંથી કઈ પેટર્ન જુદી પડે છે? જુદી પડતી પેટર્નનો આકાર કેવો છે? તો 4 4 પેટર્ન તમે જોઈ શકો છો. એની અંદર પેટર્ન ડ છે એ જુદી પડે છે. લખી શકીએ બાળ મિત્રો, પેટર્ન ડ જુદી પડે છે. જુદી પડે છે. પેટર્ન નો આકાર કેવો છે? તો બાળ મિત્રો લખી શકીએ આપણે, પેટર્નનો આકાર, પેટર્નનો આકાર ચોરસ અને લંબચોરસ છે. ચોરસ અને લંબચોરસ છે. લંબચોરસ છે. ચોરસ અને લંબચોરસ છે. ત્યારબાદ નીચેનામાંથી ઈંટોની કઈ દિવાલ મજબૂત હશે? તેની નીચે રાઈટ નિશાની કરો. દિવાલ નંબર 1 છે, દિવાલ નંબર 2 છે, દિવાલ નંબર 3 છે, દિવાલ નંબર 4 છે. તો આપણે કઈ દિવાલ આવશે? દિવાલ નંબર 3. નીચેના આકારો ધ્યાનથી જુઓ. કોઈ પણ બાજુથી જોતા ઈંટનો આકાર કેવો ન દેખાય? કેવો ન દેખાય? મિત્રો આવો દેખાશે, આવો પણ દેખાશે, આવો પણ દેખાશે, આવો ન દેખાય. તમારો જવાબ શું આવશે? ઓપ્શન નંબર ડ આવશે. શું આવશે? ઓપ્શન નંબર ડ આવશે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન તરફ આપણે આગળ વધીશું બાળ મિત્રો. ઈંટ શામાંથી બનાવવામાં આવે છે? નીચે લીટી દોરો. તો લીટી દોરી દઈએ. ઈંટ માટીમાંથી બનાવવામાં આવે છે. પ્રશ્ન નંબર 7 છે, સૌથી લાંબી ઈંટ કઈ છે? નીચે તેની નીચે રાઈટ ની નિશાની કરો. તો સૌથી લાંબી ઈંટ છે એની નીચે આપણે શું કરીએ? રાઈટ ની નિશાની કરીશું બાળ મિત્રો. નીચેની વસ્તુઓમાંથી કોનો આકાર ઈંટ જેવો હોય છે? તો સ્વાભાવિક છે. કોનો આકાર ઈંટ જેવો હોય છે? દિવાસળીની પેટીનો. પ્રશ્ન નંબર 9 છે, બાજુના ચિત્રમાં જોવા મળતી ઈંટને ઉપરથી જોતા આકાર કેવો દેખાય છે? તો ઉપરથી તમે અહીંયાથી જોશો બાળ મિત્રો, તમને આકાર કેવો દેખાશે?
ચોરસ જેવો આકાર આપણને જોવા મળે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 10 છે, નીચેની સંખ્યાની તરત જ પહેલાની સંખ્યા લખો. અને પહેલા તરત જ કઈ સંખ્યા આવે છે એ બાળ મિત્રો આપણે લખવાની રહેશે. તો 2551 છે, આના પહેલા કેટલા આવશે? તો 2550 આવશે. 6887 અને પહેલા કેટલા આવશે? 6886. 8024 પહેલા કેટલા આવશે? તો 8023. 9876 પહેલા કેટલા આવશે? 9875. 3000 પહેલા 2999. 6010 પહેલા કેટલા આવશે? 6009. 3333 પહેલા કેટલા આવશે? 3300 ને મિત્રો 32. 4099 પહેલા કેટલા આવશે? 4098. 9991 પહેલા કેટલા આવશે? 9990. 10,000 પહેલા કેટલા આવશે? 9999 બાળ મિત્રો. 6105 પહેલા કેટલા આવશે? 6104. 9999 પહેલા કેટલા આવશે? 9998. તો બાળ મિત્રો તમે લખી શકો છો વિડિયો સ્ટોપ કરીને. નીચેની સંખ્યાની તરત પછીની સંખ્યા લખો. તો 3554 પછી કેટલા આવશે? 3555. 8520 પછી કેટલા આવશે? 8521. 7000 પછી કેટલા આવે? 7001. 8241 પછી કેટલા આવે? 8242. 8795 પછી કેટલા આવે? 8796. 1599 પછી કેટલા આવે? 1599 પછી 1600 એટલે કે 1600. કેટલા આવશે બાળ મિત્રો? 1600. 4028 પછી કેટલા આવશે? 4029. 6119 પછી કેટલા આવશે બાળ મિત્રો? 6120. 9058 પછી કેટલા આવશે બાળ મિત્રો? 9059. 6500 પછી કેટલા આવશે બાળ મિત્રો? ચલો ફટાફટ લખજો. ત્યારબાદ 3599 પછી 3600. 6999 પછી બાળ મિત્રો કેટલા આવશે? ચલો ફટાફટ. કેટલા આવશે? 7000. કેટલા આવશે? 7000. ચલો બાળ મિત્રો નીચેની સંખ્યાઓની વચ્ચે આવતી સંખ્યા આપણે કહેવાની છે. તો જણાવો ફટાફટ. 1589 પછી કેટલા આવશે? 1590. 9987 પછી કેટલા આવશે? 9988. ચલો 5234 પછી કેટલા આવે? 5235. 5236. 5237. 5238 પછી કેટલા આવશે? 39. 5240. 5241. વિડીયો સ્ટોપ કરી તમારે લખતું રહેવાનું છે બાળ મિત્રો. 4999 પછી મિત્રો બાળ મિત્રો કેટલા આવશે? 5000. કેટલા આવશે? 5000. 7776 પછી કેટલા આવશે બાળ મિત્રો? 77. મિત્રો બાળ મિત્રો હવે નાનું થી મોટું અને બરાબર પૈકી યોગ્ય વિકલ્પ ચિહ્ન પસંદ કરી અને બાળ મિત્રો આપણે ખાસ શું કરવાનું છે? ખાલી જગ્યા પૂરવાની છે. 3245 અને 3254. જે સંખ્યા મોટી હોય એને સાઈડ આપણે મોઢું રાખવાનું છે અને જે સંખ્યા નાની છે આપણે શું મારવાની છે? કોણી મારવાની છે. શું મારવાની છે? કોણી મારવાની છે. તો નાની સંખ્યા કઈ છે? 45 છે. તો બાળ મિત્રો શું મારી દઈશું? આપણે કોણી મારી દઈશું. 7891 અને 7981. સ્વાભાવિક છે મોટું કોણ છે? એના આગળ મોટું રાખશું. આ
આ ભાગનું મોટું છે, આ મિત્રો કોની મારી કહેવાય? 9712 અને આ પણ 9712. આ બંને સંખ્યાઓ કેવી છે? સરખી છે. 8000 ને 12 8120. તો 8120 ને 8012 એટલે મોટી સંખ્યા 8120 છે. 1525 આ 1589, મોટી સંખ્યા 1589. 5124 અને 5120 તો સ્વાભાવિક છે, મોટી સંખ્યા 5124 છે. 9000 છે, 9001 છે, મોટી સંખ્યા 9001 છે. 3798 છે અને 789 છે, તો મોટું કોણ છે? 98. આ રીતે આવશે બાળ મિત્રો. 8026 આપણા 8026 બંને કેવા આવશે? સરખા આવશે. નીચેની સંખ્યાના શબ્દોમાં લખો. તમારે લખવાનું છે બાળ મિત્રો શબ્દોમાં. 1586 લખવાની બાળ મિત્રો. 1586. ચલો 9635 લખશું બાળ મિત્રો. 9635 2008 લખીશું બાળ મિત્રો. 2008 7064 લખશું બાળ મિત્રો. 7064 4523 છે, તો લખશું બાળ મિત્રો. 4523 4523. ચલો બાળ મિત્રો તમે લખી શકો છો. 5000 કેટલા છે બાળ મિત્રો? 5000 કેટલા છે બાળ મિત્રો? 5000. 1276 લખશું બાળ મિત્રો. 1276 3689 લખીશું બાળ મિત્રો. 3689 9068 લખશું. 9068 7006 છે બાળ મિત્રો. લખીશું 7006 7006. તો નેક્સ્ટ 1712 તો લખીશું 1712. આ રીતે મિત્રો. 3007 તો લખીશું 3007. 5500 5500 આ રીતે લખાય બાળકો. 7909 7909. 3110 સોરી 9110. 6246 લખી શકીએ. 6246. 4567 લખી શકીએ. 4567. 2959 2959. 2156 2156. 8948 તો 8948. ચલો બાળ મિત્રો લખી શકો છો તમે. નીચેની સંખ્યાઓમાં લીટી ગલ્લા આંકની સ્થાન કિંમત બાળ મિત્રો આપણે જણાવવાની છે. ચલો થોડી પેન ચેન્જ કરી લઈએ બાળ મિત્રો. તમને ગમતી હોય એવી પેન લઈ લઈએ. ચલો આ કલર પર્પલ કલર તમને ગમતો હશે એવું મને લાગે છે.
લખી દઈએ. ચલો પેન ચેક કરી લઈએ બરાબર છે. ચલો 2 છે, 2 ના 2 લખીશું. પાછળ જેટલા અંક વડે શૂન્ય મૂકવાના છે. તો તમારી સ્થાન કિંમત 200 થઈ ગઈ. એટલે થઈ ગઈ બાળ મિત્રો 200. અહીંયા 5 તો 5 લખશું. 5 પછી જેટલા અંક હોય એટલે શૂન્ય મૂકવાના છે. ચલો 3 પછી કેટલા અંક છે? 2 અંક છે એટલે 2 શૂન્ય આવશે. 7 પછી કેટલા અંક છે? 3 અંક છે, 3 શૂન્ય આવશે બાળ મિત્રો. 9 પછી કેટલા શૂન્ય છે? કશું નથી, 9 ની સ્થાન કિંમત 9 આવશે. ચલો 9 પછી કેટલા શૂન્ય લખવાના છે? 3. તો આ તમારે બાળ મિત્રો શું થઈ ગયું? સ્થાન કિંમત. તમારી પરીક્ષામાં પણ જોવા મળશે. અચૂક તૈયાર કરી લેજો, વ્યવસ્થિત સારા અક્ષર લખી દેજો. ચલો બાળ મિત્રો, નીચેની સંખ્યાને ચડતા ક્રમમાં ગોઠવવાના છે. કયા ક્રમમાં ગોઠવવાના છે? ચડતા ક્રમની અંદર. એટલે પેલા નાની સંખ્યા લખવાની છે કે મોટી લખવાની છે એ આપણે ખાસ સમજવાની હશે. ધીમે ધીમે ઉપર ચડવાનું છે માટે કઈ સંખ્યા લખવી પડે? નાની સંખ્યા તમારે લખવી પડે. ચલો નાની સંખ્યા કઈ છે? 2520 કઈ સંખ્યા છે? નાની સંખ્યા છે. ચલો લખી દઈએ 2520. પછી કઈ આવશે? 3020. ચલો પછી કઈ આવશે? 4567. ચલો પછી કઈ આવશે? 9875. 9875. ચલો બાળ મિત્રો, હવે કઈ નાની છે? 1000 છે, 4000 છે, 2000, 3000 છે. એકતા જ આપણને ખબર પડી જાય 1234. પછી બાળ મિત્રો 2341. 2341. પછી બાળ મિત્રો 3214. પછી બાળ મિત્રો 4321. ચલો હવે 9800, 9700, 9600, 9800. 9600 લઈ લઈએ. 9678. પછી 9786. 9786. 9076 છે, 67 છે. 67 પેલું આવશે. 9867. 9876. ચલો બાળ મિત્રો, હવે તમારે જણાવવાનું છે. અહીંયા 5046 છે, અહીંયા 5064 છે. તો કઈ આવશે? 46 પહેલી આવશે. 5046. અહીંયા 5064. અહીંયા 5406. 5640. ચલો બાળ મિત્રો, હવે જણાવો ફટાફટ કઈ સંખ્યા પ્રથમ આવશે? 6895. ચલો પછી 7895. 7895. પછી 8795. 795. 9795. ચલો બાળ મિત્રો, નેક્સ્ટ પેજ તરફ આગળ વધીશું. હવે આપણે ઉતરતા ક્રમમાં ગોઠવવાના છીએ. આપણે ઉપર બેઠા છીએ, નીચે ઉતરવાનું છે. આપણે સૌથી કઈ સંખ્યા લખવી પડશે? મોટી સંખ્યા લખવી પડશે. કઈ સંખ્યા લખવી પડશે? સૌથી મોટી સંખ્યા. તો સૌથી મોટી સંખ્યા કઈ છે? 8520. 8520. પછી કઈ આવશે? 5020. કઈ આવશે? 5020. ચલો 4767. 2875. ચલો બાળ મિત્રો, હવે આપણે કઈ મોટી સંખ્યા છે? 2341 છે, 2321 છે. તો 41 પહેલી આવશે બાળ મિત્રો. 2341. પછી 2321.
પછી બાળ મિત્રો 2234, પછી 2214. ચલો બાળ મિત્રો હવે કઈ સંખ્યા આવશે? તમે જોઈ શકો છો 1876 છે, 67 છે, તો 1876, પછી 1869, 1786, ચલો 1678. ચલો બાળ મિત્રો હવે 6640 મોટી સંખ્યા છે, ધીમે ધીમે નાની લખવાની છે. 6406, પછી 6064, 6064, પછી 6046. ચલો બાળ મિત્રો હવે સૌથી મોટી સંખ્યા 9705 પહેલા લખવાની થાય, પછી 8705 લખવાની થાય, પછી 7808 લખવાની થાય, 805 લખવાની થાય, પછી 6805 લખવાની થાય. ચલો બાળ મિત્રો તમે લખી શકો છો વ્યવસ્થિત. ચલો બાળ મિત્રો હવે તમારે દાખલા આવી ગયા છે, એ આપણે સમજવાના છે. તો એક ટ્રેક્ટરમાં ટોલીમાં 2000 ઈંટો ભરેલી છે. કેટલી ઈંટો ભરેલી છે? કેટલી ઈંટો છે? 2000 છે. ટ્રકમાં મિત્રો કેટલી ઈંટો ભરેલી છે? ટ્રકમાં 3000 ઈંટો ભરેલી છે. ભરી શકાય. બંને વાહનમાં એક ફેરામાં કેટલી ઈંટો સમાય? તો શું કરવું પડે? બંનેનું બાળ મિત્રો શું કરવું પડે? 2000 ટ્રેક્ટરમાં ઈંટો સમાશે બાળ મિત્રો, ટ્રેક્ટર ની ટોલીમાં 3000 ક્યાં સમાશે બાળ મિત્રો? ટ્રકમાં. બંનેનો આપણે શું કરી દઈએ? સરવાળો. ચલો બાળ મિત્રો સરવાળો કરીશું. 0 + 0 શું થશે બાળ મિત્રો? 0 થશે. 0 + 0 0 થશે. 0 + 0 0 થશે. 3 + 2 શું થશે બાળકો? 5 થશે. ચલો હવે એક ટ્રેક્ટરમાં 3400 ઈંટો ભરેલી છે. એટલે ઈંટો ભરેલી છે 3400. ઊંટ લારીમાં 1250 ઈંટો ભરેલી છે. ઊંટ લારી કરતા ટ્રકમાં કેટલી વધારે ઈંટો હોય? સ્વાભાવિક છે આપણે બાળ મિત્રો શું કરવું પડશે? બાદબાકી કરવી પડશે. તો ચલો બાદબાકી કરી લઈએ. 3400 માંથી આપણે શું કરવું પડે? 3400 બાળ મિત્રો ટ્રકમાં ભરેલી છે. ટ્રકમાં શું ભરેલું છે પણ બાળ મિત્રો? ઈંટો ભરેલી છે. ઈંટો ભરેલી છે. અને 1250 શું છે બાળ મિત્રો? ઊંટ લારીમાં ભરેલી છે. ઊંટ લારીમાં. ચલો બાળ મિત્રો ઊંટ લારી કરતા ટ્રકમાં કેટલી વધારે ઈંટો ભરેલી છે? શું કરવું પડે? બાદબાકી. 0 માંથી 0 જશે શું વધશે? 0. 10 માંથી 5 જાય તો કેટલા વધે? 5. શું લેવું પડે? 10 કો. 3 માંથી 2 જાય તો 1. 3 માંથી 1 જાય તો 2. આ તમારો શું છે બાળ મિત્રો? જવાબ છે 2150. તો બાળ મિત્રો ઊંટ લારી કરતા ટ્રકમાં ઊંટ લારી કરતા ટ્રકમાં 2150 વધારે ઈંટો હશે. વધારે ઈંટો ભરેલી છે. ચલો બાળ મિત્રો તમે લખી શકો છો. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીશું.
પ્રશ્ન નંબર 21 તમારી સ્ક્રીન ઉપર છે બાળ મિત્રો. ટ્રેક્ટરમાં એક ફેરામાં 1500 ઈંટો ભરી ઈંટો લઈ જઈ શકાય અને 4500 ઈંટો લઈ જવા માટે આ ટ્રેક્ટરમાં કેટલા ફેરા કરવા પડે? બાળ મિત્રો એક ફેરાની અંદર કેટલા છે? 1500 ઈંટો લઈ શકાય. 1500 અને કેટલી ઈંટો લઈ જવાની છે? 4500 ઈંટો લઈ જવાની છે. 4500. તો શું કરવું પડશે? તો જેટલી ઈંટો લઈ જવાની છે ઉપર લખવાની છે 4500. બરાબર. એક ફેરાની અંદર 1500 ઈંટો લઈ જવાની છે. 4500 ભાગ્યા શું કરવું પડશે? 1500. તમારે શું કરવું પડશે? ભાગાકાર કરવો પડશે. 0 0 0 0 સુધી જશે, કેન્સલ થઈ જશે. 4500 ભાગ્યા કેટલા છે? 15 છે. કેટલા છે? 15. 15 તરી કેટલી થશે બાળ મિત્રો? 15 તરી 45. 3 ફેરા થશે. કેટલા ફેરા થશે? 3 ફેરા. લખી શકો છો કે ટ્રેક્ટરના 3 ફેરા કરવા પડે. જેટલી લઈ જવાની ઈંટો હોય તમારે ઉપર લખવાની છે છેદમાં. કેટલા એક ફેરામાં કેટલી આવશે નીચે લખવાની છે. તો બાળ મિત્રો તમે લખી શકો છો. તો બાળ મિત્રો હવે આપણે ભણવાનું છે થોડું આગળ. તો રમણભાઈ પોતાનું મકાન બનાવવા ટ્રેક્ટરના એક ફેરામાં 2000 ઈંટો લઈ જાય છે. એક ફેરામાં તે કેટલી 1500 રૂપિયા આપે છે. એક ફેરાના કેટલા રૂપિયા આપે છે? 1500. એમને કુલ કેટલા આપશે? 8000 ઈંટોની જરૂર પડે. કેટલા ઈંટોની જરૂર પડે છે? 8000 ઈંટોની જરૂર પડે છે બાળ મિત્રો. તો પ્રશ્ન નંબર 1 છે રમણભાઈ ટ્રેક્ટરના 3 ફેરામાં કેટલી ઈંટો લઈ જઈ શકે? એક ફેરામાં કેટલી છે બાળ મિત્રો? તમે જોઈ શકો છો 2000 છે. તો 2000 ગુણ્યા 3 સ્વાભાવિક છે. કેટલી ઈંટો લઈ જઈ શકાય? 6000. 3 ફેરામાં કેટલી ઈંટો આપશે? 6000. રમણભાઈ ટ્રેક્ટરના 2 ફેરા માટે કેટલા રૂપિયા આપશે? એક ફેરાના કેટલા છે બાળ મિત્રો? 1100 રૂપિયા. એક ફેરાના કેટલા છે? 1100 રૂપિયા. તો 2 ફેરાના કેટલા હોય? 1100 દુ 2200. લખી શકાય 2000 અને 200 રૂપિયા. જરૂરી ઈંટો લઈ જવા માટે ટ્રેક્ટરના કેટલા ફેરા કરવા પડે? તો આપણે કેટલી ઈંટો લઈ જવાની છે? 8000. એક ફેરામાં કેટલી આવે બાળ મિત્રો? 2000 આવે. 0 0 0 0 0 0 કેન્સલ. ચલો 2 ચોક 8. કેટલા ફેરા પર કરવા પડશે બાળ મિત્રો? 4 ફેરા કરવા પડશે. કેટલા ફેરા કરવા પડશે? 4 ફેરા. લખી શકાય. ચલો 8000 ઈંટો પહોંચાડવા માટે રમણભાઈને કેટલા રૂપિયા ચૂકવવા પડે? એક ફેરાના 1100 રૂપિયા. તો 4 ફેરાના કેટલા? 11 ચોક 4400. 4400 રૂપિયા ચૂકવવા પડશે. ચલો બાળ મિત્રો જો રમણભાઈને વધારાની 2000 ઈંટો લઈ જવી હોય તો કેટલા ફેરા કરવા પડે? એક ફેરામાં 2 વધી જાય એટલે કેટલા ફેરા કરવા પડશે રમણભાઈને? 5 ફેરા કરવા પડશે. ચલો બાળ મિત્રો થોડા આગળ વધીશું. ચલો બહુ જબરદસ્ત પેટર્ન આવી ગઈ છે. આપણે પેલા સમજવાની છે. 74 છે, 75, 76 ને 77. 2575 2576 77 78 2579 2580 2581 2582 2583. બાળ મિત્રો હવે તમારે આ બે વસ્તુ જે આપેલી છે આ બંને સરવાળો અહીંયા આપેલો છે સમજવાનું છે. તો 9 માંથી 1 જશે એટલે કેટલા વધશે? 8 વધશે. હવે આ બંને સરવાળો તમે અહીંયા કરી શકો છો. 8 ને 3 11. આ બંને સરવાળો અહીંયા કરી શકો છો. 11 ને 5 16. આ બંને સરવાળો અહીંયા કરી શકો છો. 16 ને 20 36.
ચલો પેટર્ન પૂરી બાળ મિત્રો. તો થોડા આગળ વધીશું. ચલો બાળ મિત્રો બીજો પ્રશ્ન આવી ગયો છે. અંકો છે 2, 5, 0 અને 9 થી બનતી 4 અંકની સૌથી મોટી 4 અંકની સૌથી નાની આ સંખ્યા તફાવત. આ પ્રશ્ન ઘણી વખત પૂછાયો છે. સીઈટીની એક્ઝામમાં પણ પૂછાય છે બાળ મિત્રો. તો સૌથી મોટી સંખ્યા આપણે લખીશું. સૌથી મોટો અંક 2, 5, 0, 9 માં મોટો અંક કયો છે એ તમારે લખવાનો છે. 9 પછી 5 પછી 2 પછી 0. તો આ સંખ્યા થઈ સૌથી મોટી સંખ્યા. સૌથી મોટી સંખ્યા. ચલો બાળ મિત્રો સૌથી નાની સંખ્યા લખીશું. તો 0 ના લખી શકાય. પછી લખવાનું છે 0 તમારે. તો લખી શકાય 2 પછી 0 પછી 5 પછી 9. આ સૌથી કઈ થઈ સંખ્યા થઈ 4 અંકની? સૌથી નાની સંખ્યા થઈ. ચલો તફાવત એટલે કે બાદબાકી કરી લઈએ બાળ મિત્રો. કરી જરા બાદબાકી. 10 માંથી 9 જશે. 10 કો લેવો પડશે તો બાળ મિત્રો અહીંથી લઈ લઈએ આપણે. 4 and 9. 10 માંથી 9 ચલો બાદ કરો બાળ મિત્રો. કેટલા આવશે? 1 આવશે. 9 ને 2 11. 11 માં ચલો 5 કાઢો એટલે કે 6 ને 5 11. 4 ના 4 અને 7 ને 2 9. મિત્રો જવાબ આવશે 7461. ચલો બાળ મિત્રો અંકો છે 3 છે 6 છે 8 છે અને 1 છે. એ બનતી 4 અંકની સૌથી મોટી અને 4 અંકની સૌથી નાની. તો 4 અંકની મોટી સંખ્યા કઈ છે? 8631. આ 4 અંકની મોટી સંખ્યા. 4 અંકની મોટી સંખ્યા. ચલો 7 નાની લખી દઈએ. 1, 3, 6 અને 8. 4 અંકની નાની સંખ્યા. નાની સંખ્યા. ચલો બાળ મિત્રો ચલો સરવાળો કરી દઈએ આપણે. 8 ને 1 9 થશે. 6 ને 3 9. 6 ને 3 9. 8 ને 1 9. 9999. ચલો બાળ મિત્રો થોડા આગળ વધીશું. તો બાળ મિત્રો 10 સ્ટેપ લખવાના છે. 3, 1, 9, 6 આપેલ અંકના કાર્ડનો ઉપયોગ કરી 4 અંકની કોઈ પણ 10 સંખ્યા બનાવવાની છે આપણે. ચલો તો આપણે 10 સંખ્યા બનાવવાનો પ્રયત્ન કરીએ. સૌથી મોટી સંખ્યા લખી દઈએ 9, 6, 3 અને 1. તો 9 એટલે 9000. તો 9000 લખી દઈશું બાળ મિત્રો. અહીંયા 9000. 600 તો 600 લખીશું. 30 ને 1 મિત્રો 31. ચલો બાળ મિત્રો બીજી સંખ્યા બનાવીશું. 9 લખીશું. 3 લખીશું. 6 લખીશું. અહીંયા 1 લખીશું. આ જ સંખ્યામાંથી મિત્રો તમારે વારાફરતી સંખ્યા લઈ લેવાની છે અને બાળ મિત્રો તમારે 10 સંખ્યાઓ લખવાની થાય છે. 9 એટલે પાછા કેટલા લખશું બાળ મિત્રો? 9000 લખીશું. અહીંયા 3 એટલે 300. 6 એટલે 60 અને 1 એટલે 1. હવે મિત્રો અહીંયા 1 લખી દઈશું. અહીંયા 3 લખી દઈશું. 6 લખી દઈશું. 9136. તો બાળ મિત્રો નો ટ્રાય મારીશું. 9 એટલે 9000. 1 એટલે 100. 3 એટલે 30 અને 6 એટલે 6. તો સ્થાન કિંમત લખવાની છે ફક્ત બાળ મિત્રો. ચલો હવે શું કરશું બાળ મિત્રો? ચલો 9 લખશું. અહીંયા 6 લખશું. અહીંયા 1 લખશું ને 3 લખશું. તો લખી શકાય 9600 13. 10 ને 3 13. ચલો બાળ મિત્રો હવે તો 4 અંક પતી ગયા. હવે ચલો બીજા અંક કરતા બને છે. 6 ને કરતા બની દઈએ. 6, 9, 1 અને 3. તો 6 એટલે બાળ મિત્રો 6000. 9 એટલે 900. 1 એટલે 10. 3 એટલે 3. ચલો હવે 6 પછી 1 ને કરતા બનાવીશું. 9 અને 3. 6193. 6190 અને
3. ચલો બાળ મિત્રો, હવે આપણે એકને કરતા બનાવીશું. 1 9 6 અને 3. 1 એટલે 1000, 9 એટલે 900, 6 એટલે 60, 3 એટલે 3. હવે એકની કરતા બનાવીશું 6 9 અને 3. 1 એટલે 1000, 6 એટલે 600, 9 એટલે 90 અને 3 એટલે 3. ચલો હવે કોને કરતા બનાવો છે મિત્રો? 3 ને બનાવો છે તો બનાવી દો. 3 ને 3 9 6 અને 1. તમારા મનપસંદ તમે સંખ્યા લખી શકો છો બાળ મિત્રો. 3 એટલે 3000, 9 એટલે 900, 6 એટલે 60, 1 એટલે 1. 10 નંબરમાં મિત્રો લખીશું 3 6 9 અને 1. 3 એટલે 3000, 6 એટલે 600, 9 એટલે 90 અને 1 એટલે 1 બાળ મિત્રો. આ રીતે તમે અલગ અલગ લખી શકો છો. તો તમે લખી શકો છો તમારી અનુકૂળતા પ્રમાણે પણ. ચલો હવે 3135 માં 3 ની સ્થાન કિંમત લખો. તે બંને સ્થાન કિંમત તફાવત 3 પેલા સ્થાન કિંમત લખવાની 3 ની, તો 3 ની 3000 થશે અને બીજા 3 ની 30 થશે. ચલો આની બાદબાકી એટલે તફાવત એટલે બાદબાકી. તો ચલો 0 0, અહીંયા 10 આવશે, અહીંયા 9 આવશે, અહીંયા 2 આવશે, 10 માં 3 જાય તો 7 વધશે, અહીંયા 9 ને અહીંયા 2, 2970. 6123 અંકનો ઉપયોગ કરી બનતી 4 અંકની મોટામાં મોટી અને 4 અંકની નાનામાં નાની સંખ્યા બનાવો. તેનો તફાવત મેળવો. મોટા મોટી સંખ્યા કઈ છે? 6321. આ મોટામાં મોટી સંખ્યા છે. મોટામાં મોટી. નાનામાં નાની સંખ્યા 1236. નાની સંખ્યા છે. દાખલા અંદર તો નાનામાં નાની. શું કરવાનું છે મિત્રો? તફાવત એટલે કે બાદબાકી કરવાની છે. ચલો અહીંયા બગડો કરીશું, અહીંયા નવડો કરીશું અને અહીંયા એકડા મીંડી 10 કરીશું. 10 ને 1 11 થશે. 11 માં 6 કાઢો ચલો તો 5 મળશે. 9 ને 2 11, 11 માં 3 કાઢો ચલો 8 મળશે. 2 માંથી 2 0 વધશે. 5 માંથી 6 માંથી 5 એટલે 5 વધશે. તો મિત્રો આપણને તફાવત મળે છે. બાળ મિત્રો તમે લખી શકો છો. ચલો બાળ મિત્રો હવે 4 અંકની સૌથી મોટી સંખ્યા તરત પછીની સંખ્યા કઈ? તો 4 અંકની સંખ્યા કઈ છે? 9999. એના પછી તરત મોટી સંખ્યા કઈ આવી ગઈ બાળ મિત્રો? 9999 પછી કઈ આવી જાય? 10000. 1000 ઈંટોની કિંમત 5000 રૂપિયા હોય તો એક ઈંટની કિંમત કેટલી? તો બાળ મિત્રો શું કરશું આપણે? 5000 ભાગ્યા 1000. ભાગ છોડી જશે. કેટલા વધશે? 5 વધશે. કેટલા વધશે? 5. 1000 ઈંટોની કિંમત 4 રૂપિયા હોય. 1000 ઈંટોની કિંમત 4000 તો 500 ઈંટોની કિંમત કેટલી? ગણી લઈએ બાળ મિત્રો. 1000 ની 4000 કિંમત હોય 1000 ની તો 4 રૂપિયા ઈંટો થઈ બાળ મિત્રો. હવે આપણે 500 ઈંટો લેવાની છે તો 500 4 25 કેટલા થઈ ગયા મિત્રો? 2000. તમારો જવાબ કેટલો આવશે બાળ મિત્રો? 2000 આવશે. 8756 માં 8 ની સ્થાન કિંમત કેટલી થાય? 8 અહીંયા છે 8000 એટલે છે બાળ મિત્રો 8000. ચલો 5100 ને 5106 ની બનતી 4 અંકની નાની સંખ્યા કઈ? નાના અંક કયો છે બાળ મિત્રો? લખવાનો પ્રયત્ન કરીએ આપણે. તો 1 છે. 1 પછી 0 લખી દેવાનો બાળ મિત્રો. પછી 5 ને પછી 6
તો 1056 કેટલા આવશે 1056 2365 માં અંક 2 અને 3 ની વચ્ચે સ્થાન કિંમતો કેટલી મળે 2 3 6 અને 5 માં અંક 2 અંક છે 2 એટલે મિત્રો 2000 3 ની સ્થાન કિંમતો તફાવત કેટલો મળે 3 એટલે 300 કરો તફાવત 10 1 10 માંથી 3 જે 7 મળશે 1 1700 કેટલો મળે 1700 ચલો બાળ મિત્રો હવે આપણે પૂરું થઈ ગયું છે હવે તમારે તમારા મનપસંદ કલરો તમારે પૂરવાના છે આ તમારી પ્રવૃત્તિ છે તો બાળ મિત્રો તમે તમારા મનપસંદ કલર પૂરી રાખજો પેટર્ન આધારિત તો બાળ મિત્રો તમને મારો વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો તમારા મિત્રોને પણ શેર કરજો આવજો ફરી મળીશું નવા વિડીયો સાથે